ફ્રેન્ડ્સ, આપણો સબ્જેક્ટ પીએસએસ અથવા એસએસપી અથવા સેલ્સમેનશીપ. નવું નામ પીએસએસ છે, એનું જૂનું નામ એસએસપી છે અને એને વ્યવહારમાં અથવા બહુ શોર્ટ ફોર્મમાં એને સેલ્સમેનશીપ તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ આખો આપણો આ સબ્જેક્ટ છે અને એમાં આપણે જુદા જુદા એના જે અભ્યાસક્રમના ટૉપિકો છે એની આપણે વાત કરી રહ્યા છીએ. આપણું હવેનો ટૉપિક છે સેલ્સમેનની ભરતી, પસંદગી અને તાલીમ. હવે આ ત્રણ કન્સેપ્ટ છે એ ત્રણે અલગ અલગ કન્સેપ્ટ છે. પહેલાં ભરતી, પછી પસંદગી અને પછી તાલીમ. પહેલાં ભરતીની પ્રક્રિયા થાય, પછી પસંદગીની પ્રક્રિયા થાય અને પછી તાલીમની પ્રક્રિયા થાય. તો આપણે પહેલાં વાત કરશું સેલ્સમેનની ભરતી. એમાં પરીક્ષામાં મોટાભાગે પ્રશ્ન પૂછાય છે સેલ્સમેનની ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો સમજાવો, તો જેની આપણે ચર્ચા આની પછી કરશું. પહેલાં આપણે એનો અર્થ કમ વ્યાખ્યા લઈએ. તમારી સામે મેં ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની એક વ્યાખ્યા મૂકી છે, જે એક વ્યાખ્યા છે જેને તમે અર્થ તરીકે પણ તમે એને લઈ શકો. હવે ભરતી શું, પસંદગી શું અને તાલીમ શું, એને આપણે ત્રણેયને બહુ સિમ્પલી રીતે સમજી લઈએ. પહેલાં શોધવું, પછી પસંદ કરવું અને પછી એની ક્ષમતાઓ વિકસાવવી. આ ભરતી, પસંદગી અને તાલીમ. સૌથી પહેલાં આપણા એકમમાં જે ખાલી જગ્યા પડી છે એની માટે લાયક એવા ઉમેદવારોની શોધ કરવામાં આવે. શોધ, યાદ રાખજો, શોધ. પછી એમાંથી પસંદ કરવામાં આવે અને પસંદ થઈ ગયા પછી એની જે ક્ષમતા છે, એની આવડત છે, એને વિકસાવવા માટે થઈ અને તાલીમની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. તાલીમ. હવે ભરતી છે એ શું છે, તો કે ટુ સર્ચ. જો આ શબ્દ ખાસ યાદ રાખવાનો એની માટે, ટુ સર્ચ. ટુ સર્ચ રાઇટ કેન્ડિડેટ ફોર ધ રાઇટ જોબ. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર શોધવાની ક્રિયા. પહેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉમેદવારોની શોધ કરવામાં આવે. શોધ પૂરી થઈ જાય પછી જે ઉમેદવારો આપણે શોધ્યા છે એમાંથી ઉમેદવારો પસંદ કરવામાં આવે. એ પછી પસંદગી. બરાબર? એટલે આ બેની વચ્ચેનો આ ડિફરન્સ. આમ આપણે ભરતી અને પસંદગી છે એ આપણે વ્યવહારમાં આપણે શબ્દો બોલીએ છીએ, પણ આપણને એના એક્ઝેક્ટ જે અર્થ છે એની આપણને બહુ ખબર હોતી નથી. એટલે ભરતી અને પસંદગી વચ્ચે આ એક ડિફરન્સ. કે પહેલાં શું થાય, તો કે પહેલાં જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો જુદી જુદી જગ્યાએથી આપણા એકમ માટે લાયક હોય એવા ઉમેદવારોને શોધવામાં આવે. પછી શોધેલ ઉમેદવારો છે એમાંથી પસંદ કરવામાં આવે. એ પસંદગી. બરાબર? તો શોધવાની જે પહેલી ક્રિયા છે, ઉમેદવારોને શોધવાની ક્રિયા, બરાબર છે, ટુ સર્ચ, ધેટ ઇઝ કોલ્ડ રિક્રુટમેન્ટ. એને કહેવાય છે રિક્રુટમેન્ટ. ગુજરાતીમાં કહીએ છીએ ભરતી. બરાબર છે? જુદા જુદી જગ્યાએથી આપણે ઉમેદવારો છે એની પાસેથી અરજીઓ મગાવીએ કે ભાઈ અમારા એકમમાં આ પ્રકારના ઉમેદવારની જરૂર છે, તો જેની પાસે આ ડિગ્રી અનુભવ હોય અને અમારા એકમમાં આવવા માગતા હોય એ લોકો અમને અરજી કરે. એટલે બધા ઉમેદવારો અરજી કરે. આ રીતે શોધ કરવામાં આવે. પછી જે અરજીઓ આવી હોય એમાંથી આપણે બધાને ઇન્ટરવ્યૂ માટે બોલાવીએ, લેખિત પરીક્ષા માટે બોલાવીએ અને પછી એમાંથી ફાઇનલ આપણે 3-4 જે વ્યક્તિઓની જરૂર છે એ આમ ફાઇનલી પછી આપણે પસંદ કરીએ. એ પછી પસંદ. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ યાદ રાખવાનો. તો તમારી સામે ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની એક સરસ વ્યાખ્યા છે. બરાબર? અને શોર્ટ એન્ડ સિમ્પલ છે. ટુ સર્ચ રાઇટ કેન્ડિડેટ ફોર ધ રાઇટ જોબ. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર શોધવાની ક્રિયા એટલે ભરતી. બરાબર છે? તો હવે ઉમેદવારોને શોધવાના છે, તો એની માટેના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં, આપણે ક્યાં ક્યાંથી ઉમેદવારોની શોધ કરી શકીએ, તો હવે આપણે એના ઉપર વાત કરશું.
બરાબર. પ્રાપ્તિ સ્થાનોમાં બે પ્રાપ્તિ સ્થાનો પરીક્ષામાં આ પ્રશ્ન મોટાભાગે હોય છે. બરાબર. એમાં આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનો છે. તમે બહારથી ઉમેદવારોની શોધ કરી શકો અને તમે તમારા એકમમાંથી ઉમેદવારો છે એની શોધ કરી શકો. બરાબર છે. યાદ રાખો, આપણે પહેલા તબક્કામાં ઉમેદવારોની શોધ કરી રહ્યા છીએ, પસંદગી પછીની વાત છે. બરાબર છે. જો એમાં કેટલાક આપણે લઈએ, પોતાના જ કર્મચારીઓમાંથી, જો એના મુખ્ય 5 પ્રાપ્તિ સ્થાનો. બરાબર. તમે તમારા જે કર્મચારીઓ છે એમાંથી જ તમે કોઈ સારા સેલ્સમેનની શોધ કરી શકો. બરાબર છે. ધારો કે કોઈ પટ્ટાવાળો છે, હવે એ પટ્ટાવાળા તરીકે આપણા એકમમાં ઓલરેડી કામ કરે છે, પણ આપણને એમ લાગે કે એ વ્યક્તિ સારો સેલ્સમેન બની શકે એમ છે, તો આપણે એની પાસેથી અરજીઓ મગાવી શકીએ. એમ કે ભાઈ તું અરજી કર, બરાબર, અમે તારું ઇન્ટરવ્યૂને એવું લઈશું, પછી તને કદાચ એવું લાગશે તો અમે તને સેલ્સમેન તરીકે સિલેક્ટ કરશું. તો આપણે આપણા કર્મચારીઓ જે છે એમાંથી જ આપણે સેલ્સમેનોની શોધ કરી શકીએ. પછી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ દ્વારા આપણા કંપનીના જે મેનેજરો હોય એ એના વર્તુળમાંથી કોઈ સારા સેલ્સમેનોની શોધ કરી લાવે. પછી આપણા ડિરેક્ટરો છે તો આપણે એને કામ સોંપીએ કે ભાઈ તમારા જે કાંઈ ફ્રેન્ડ સર્કલ છે, તમારું જે ફેમિલીઝ છે, તમારું જે કાંઈ સર્કલ છે એમાંથી કોઈ વ્યક્તિ સારો હોય સેલ્સમેન તરીકે કામ કરી શકે તો એને કયો અમને અરજી કરે. બરાબર છે. પ્લસ આપણા સેલ્સમેન છે જે અત્યારે ઓલરેડી કામ કરે છે તો આપણે એને પણ ભલામણ કરી શકીએ કે ભાઈ તો તારા ધ્યાનમાં કોઈ સારો સેલ્સમેન હોય તો એને કે અરજી કરે, આપણે આગળ વધીને એની પસંદગી માટે આગળ વધશું આપણે. બરાબર છે. પછી ઘણી બધી અરજીઓ છે એ આમનામ વણ માંગેલી આવેલી હોય છે, એને અંગ્રેજીમાં કહેવાય છે અનસોલિસિટેડ એપ્લિકેશન્સ. એક એવો ટ્રેન્ડ હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિ ધારો કે પોતાનું સ્ટડી પૂરો કરે એટલે એ જુદી જુદી કંપનીઓને સામેથી અરજી કરે. બરાબર છે. ધારો કે હું ગ્રેજ્યુએશન પૂરું કરી નાખું એટલે હું પછી મારી આજુબાજુ ધારો કે 4-5 કંપનીઓ કામ કરતી હોય, L&T છે, અશોક લેલેન્ડ છે, તો એમાં હું સામેથી જ અરજી કરું કે ભાઈ આ રીતે હું ગ્રેજ્યુએટ છું અને મારી ક્વોલિફિકેશન આ છે, મને આટલું એટલું આવડે છે, ભવિષ્યમાં તમારા એકમમાં કાંઈ પણ જગ્યા પડે તો તમે મને યાદ કરજો. તો આવી અરજીઓ દરેક કંપનીને, દરેક એકમને રોજ મળતી હોય છે. તો કંપનીઓ છે એ આવી અરજીને કચરા ટોપલીમાં નાખી ન દે કે ભાઈ ચાલો આ આપણે કાંઈ જરૂર નથી, જવા દો. બરાબર. આવી અરજીઓ છે એની ફાઇલ બનાવવામાં આવે અને જ્યારે પછી આવી કોઈ જગ્યા પડે તો એ ફાઇલમાંથી પછી ઉમેદવારો છે એને કોલ કરીને બોલાવીને પછી એમાંથી પસંદગી કરવામાં આવે. તો એને કહેવાય છે વણ માંગેલી આવેલી અરજીઓ. બરાબર છે. અને તમે તમારા મિત્રો છે, કુટુંબીજનો છે, એને પણ તમે કહી શકો કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ સારો સેલ્સમેન હોય તો તમે એને ભલામણ કરો, એ અમને મળે, અમે એને જોશું, ઇન્ટરવ્યૂ લઈશું અને જો અમને યોગ્ય લાગશે તો અમે એને પસંદ કરશું. બરાબર છે. તો આ રીતે તમે જોવા જાઓ તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે એમાંથી પણ તમે સારા ઉમેદવારોની શોધ કરી શકો. બરાબર છે. તો આ છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો.
પછી છે બ, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. બરોબર. જો એમાં હરીફ પેઢીમાંથી, પછી બિનહરીફ પેઢીમાંથી, વર્તમાન પત્રમાં જાહેરાત આપી, કોલેજો સ્કૂલોમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજીને. બરાબર છે. અને વિતરકો ડીલર્સ દ્વારા. જો આ રીતે તમે એમાં પણ 5 કેટલાક એના જે મુખ્ય સોર્સિસ છે એને તમે અહીંયા યાદ રાખી શકો. બરાબર છે. તો પહેલું તો હરીફ પેઢીમાંથી આપણા જ કોમ્પિટિટર હોય અને એની પાસે સારા સેલ્સમેન હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ તમે અમારામાં અરજી કરો, અમે ઇન્ટરવ્યૂને એવું લઈશું, તમને સિલેક્ટ કરશું અને તમને એના કરતાં વધારે પગાર આપશું. પછી બિનહરીફ પેઢી જે આપણી કોમ્પિટિટર નથી, એટલે કે બીજો કોઈ ધંધો કરે છે, આપણે જે ધંધો કરીએ છીએ એવો ધંધો નથી કરતી, બીજો ધંધો કરે છે, તો એની પાસે કોઈ સારા સેલ્સમેન હોય અને એમાં સારું કામ કરતો હોય, આપણને ખ્યાલ હોય તો આપણે એને કોલ કરી શકીએ કે ભાઈ તમે અરજી મોકલાવો, બરાબર, અમે એને જોશું અને તમને અહીંયા જે મળે છે એના કરતાં વધારે પેકેજ આપશું, પસંદગી એવું લાગશે તો કરશું તમારી. બરાબર છે. પછી મોટાભાગે જે મોટી બહુ ફેમસ મેથડ છે એ છે વર્તમાનપત્રમાં જાહેરાત આપીને, કે કાંઈ ન કરવું હોય તો તમે ઓપન માર્કેટમાંથી તમે અરજીઓ કલેક્ટ કરી શકો. છાપમાં જાહેરાત આપવાની કે ભાઈ અમારે જોઈએ છીએ સેલ્સમેન, આ પ્રકારની લાયકાત, આટલો અનુભવ, બરાબર, તો જે રસ ધરાવતા હોય એમને અરજી મોકલાવે. તો આખું જે માર્કેટ છે, બરાબર, આખું જે આપણો સમાજ છે એમાંથી જે લોકો આવી લાયકાત ધરાવતા હોય, અનુભવ ધરાવતા હોય એ લોકો તમને અરજીઓ મોકલાવી શકે અને પછી તમે આગળ વધીને એની પસંદગી માટે આગળ જઈ શકો. બરાબર છે. પછી એક બીજો ફેમસ જે એક પદ્ધતિ છે એ છે કેમ્પસ ઇન્ટરવ્યૂ. મોટી મોટી જે ફેમસ બધી સ્કૂલો છે, મોટી મોટી ફેમસ જે કહી શકાય એવી જે કોલેજીસ છે, બરાબર, એમાં તમે જઈ શકો, ત્યાં ક્યાં કેમ્પસ ઇન્ટરવ્યૂ તમે યોજી શકો અને ત્યાં જે ભણતા હોય અથવા છેલ્લા વર્ષમાં જે ભણતા હોય એમાંથી જ તમે સારા ઉમેદવારોની શોધ કરી શકો. બરાબર છે. આ પણ બહુ ફેમસ છે. મોટી મોટી જે બધી MBAની જે કોલેજો છે, મેનેજમેન્ટ જે છે ભણાવે છે, બરાબર, પછી મોટી મોટી જે બધી કોલેજો છે, ડિપાર્ટમેન્ટ્સ છે, તો એમાં સારી સારી કંપનીઓ છે એ દર વર્ષે જાય અને ત્યાં છેલ્લા વર્ષમાં જે ભણતા હોય એવા વિદ્યાર્થીઓમાંથી ઇન્ટરવ્યૂ લઈ અને પોતાને જે જોતા હોય એ પ્રકારના માણસો છે એ પસંદ કરતા હોય છે. અને છેલ્લે તમે તમારા ડીલર્સને, તમે તમારા વિતરકને, તમે તમારા જે કાંઈ ડિસ્ટ્રીબ્યુટર્સ છે તમે એને કહી શકો કે ભાઈ અમારા આ પ્રકારના સેલ્સમેન જોવે છે તો તમે તમારા વર્તુળમાંથી અમને શોધી આપો. તો એ પણ એક છે સોર્સ, પણ એ બધા ઇન્ટરનલ સોર્સ છે, એક્સટર્નલ સોર્સ છે. તો આંતરિક અને બાહ્ય સોર્સ દ્વારા તમે યોગ્ય ઉમેદવાર છે એની તમે શોધ કરી શકો. બરાબર. તો આ છે આપણી ભરતી. હવે આપણે વાત કરીએ પસંદગી. એની પ્રક્રિયા મોટાભાગે પરીક્ષામાં પૂછાય છે. બરાબર. આ બેમાંથી એક પ્રશ્ન મોટાભાગે પરીક્ષામાં હશે જ. જો હવે આપણે એનો અર્થ એની વ્યાખ્યા લઈએ. બહુ સીધું સાધું. ઓલા કરતાં પછી એક સ્ટેપ આગળ. ઓલામાં શોધ હતી, શોધ થઈ ગઈ. હવે જે ઉમેદવારો આપણે શોધ્યા છે અથવા જે લોકોની અરજીઓ આપણને મળી છે એમાંથી હવે આપણે પસંદગી કરવાની છે.
ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. જો એ બહુ સીધી સાદી એની આખી વ્યાખ્યા છે, બરાબર. આપણે બોલે જે વ્યાખ્યા હતી એવી જ વ્યાખ્યા છે, પણ ત્યાં સર્ચ હતું, અહીંયા સિલેક્ટ છે. ટુ સિલેક્ટ રાઇટ કેન્ડિડેટ ફોર ધ રાઇટ જોબ. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની ક્રિયા એટલે પસંદગી. બરાબર. જો ઓલામાં અને આમાં બહુ કાંઈ ડિફરન્સ નથી, તમે જોઈ શકો છો. બરાબર. ઓલામાં આપણે ટુ સર્ચ હતું, અહીંયા ટુ સિલેક્ટ છે કે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી આપણે ઉમેદવારોની શોધ કરી, એટલે કે એ બધાએ આપણને જુદા જુદા ઉમેદવારો છે એને આપણે અરજીઓ મોકલાવી. હવે એ જે અરજીઓ આવી છે એમાંથી આપણે હવે આપણા લાયક હોય એવા ઉમેદવારોની આપણે ફાઇનલ પસંદગી કરવાની છે. બરાબર છે. તો એ ક્રિયા, પસંદ કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને કહેવાય છે સિલેક્શન. બરાબર છે. તો પહેલાં રિક્રુટમેન્ટ હોય, પછી સિલેક્શન હોય. આની માટે અંગ્રેજીમાં શબ્દ છે સિલેક્શન. બરાબર. ઓલા માટે શબ્દ હતો રિક્રુટમેન્ટ, આની માટે શબ્દ છે સિલેક્શન. તો ઉમેદવારોની શોધ કર્યા પછી પસંદગી કરવાની પ્રક્રિયા, ધેટ ઇઝ એ સેલ્સમેન સિલેક્શન. બરાબર છે. તો આ એનું અર્થ છે, એવો યાદ રાખી શકો. હવે આપણે એની પ્રક્રિયા ઉપર નોંધ લખીએ. હવે એની પ્રક્રિયા. જો આ રીતે એની 7 ઓલી છે. જો હવે આ રીતે હોય છે, એમાં રિક્રુટમેન્ટ પણ આવી જાય છે. પહેલાં અરજીઓ મંગાવવી, પછી અરજીઓ ચકાસવી, પછી લેખિત કસોટી માટે બોલાવવા, પછી રૂબરૂ મુલાકાત, જેને આપણે કહીએ છીએ ઇન્ટરવ્યૂ. બરાબર. ઇન્ટરવ્યૂનો ગુજરાતી થાય છે રૂબરૂ મુલાકાત. ઇન્ટરવ્યૂ. પછી ભલામણ પત્રો, સર્ટિફિકેટ્સ વગેરેની તપાસ. પછી આવે છે મેડિકલ ચેકઅપ, અને પછી આવે છે અંતિમ પસંદગી. બરાબર. જો આ રીતે આખી એની પ્રક્રિયા ચાલે છે. બરાબર. બહુ સીધું સાદી છે.
પહેલાં અરજીઓ આપણે મગાવી, જેને રિક્રુટમેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. એ સ્ટેપને પણ અહીંયા આપણે ઓલરેડી પસંદગીમાં પણ આપણે એને એડ કરી દીધું છે. તો પહેલાં અરજીઓ મગાવવામાં આવે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી. પછી જે અરજીઓ આવી હોય એ અરજીઓને ચકાસવામાં આવે, કારણ કે બધાને તમે પસંદગી માટે બોલાવી ન શકો. ઘણીવાર તો એવું બને કે ભાઈ તમે એમ કીધું હોય કે ભાઈ અમારે ગ્રેજ્યુએટ ઉમેદવારો જોવે છે, બરાબર. હવે ઘણા 12 પાસવાળાએ પણ તમને અરજી કરી હોય, તો એવા લોકોની અરજી છે આપણે રિજેક્ટ કરવાની હોય. એને પછી આપણે ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના ન હોય, કારણ કે સમય બગડે, પછી આપણે એ શક્તિનો વ્યય થાય. તો જે ઉમેદવારો લાયક છે એને જ બોલાવવાના છે. તો એ માટે થઈને અરજીઓ ચકાસવી પડે, બરાબર છે. પછી એમાંથી તમને એમ લાગે કે ભાઈ આટલા ઉમેદવારો છે એ લાયક છે, તો એને તમે લેખિત કસોટી માટે બોલાવો, રિટન એક્ઝામિનેશન, બરાબર. પહેલાં રિટન એક્ઝામિનેશન ગોઠવવામાં આવે. એમાં ખાસ કરીને તમે જે કામ છે એ કામને અનુરૂપ હોય એવું આખી પરીક્ષા છે, ખાસ કરીને, બરાબર, MCQ ટાઈપની એ પરીક્ષા ઓર્ગેનાઇઝ કરવામાં આવે. એટલે લેખિત કસોટી માટે બધાને બોલાવો. એમાંથી પછી આખું મેરિટ લિસ્ટ બનાવો અને એમાંથી પછી અમુક જણા છે, બરાબર, એ લોકોને તમે ઇન્ટરવ્યૂ માટે બોલાવો. ઇન્ટરવ્યૂમાં બધું પછી એનું સાયકોલોજીકલ, પછી એની સ્માર્ટનેસ જે કાંઈ છે તમે એને રૂબરૂ મુલાકાતમાં તમે તપાસવાનો પ્રયત્ન કરો કે ભાઈ આપણે જેને પસંદ કરવા માટે જઈએ છીએ એ સેલ્સમેન માટે લાયક છે કે નહીં, બરાબર. એની ક્વોલિફિકેશન તો છે, રિટન પરીક્ષામાં એને સરસ મેરિટમાં આવે છે, બરાબર. પણ ખરેખર એ પ્રેક્ટિકલી સેલ્સમેન બની શકે એમ છે કે નહીં, તો એની માટે તમે રૂબરૂ મુલાકાત લ્યો. સાયકોલોજીકલ તમે એને ચેકઅપ કરો કે એ ખરેખર કેટલો મેન્ટલી ફિટ છે આ કામ કરવા માટે, પછી એ કેટલો સ્માર્ટ છે સેલ્સમેનનું કામ કરવા માટે. તો ઇન્ટરવ્યૂ માટે તમે એને બોલાવો. પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા પછી એમાંથી પણ પાછું મેરિટ બનાવવાનું, બરાબર. અને એમાં જેથી મેરિટ બનાવ્યું હોય એ બધાનો તમારે પછી ભલામણ પત્રો છે, એના સર્ટિફિકેટ્સ છે, એને તમારે તપાસવાના કે જે જુદી ફોર એક્ઝામ્પલ બીજી કંપનીમાં કામ કરે છે તો એ કંપનીનો આના માટેનો અભિપ્રાય કેવો છે, પછી એને ભૂતકાળમાં જ્યાં જ્યાં કામ કર્યું છે તો એનો અભિપ્રાય આની માટે કેવો છે, એ બધી બાબતોની તમારે તપાસ કરવાની છે. પ્લસ એના સર્ટિફિકેટ્સ તપાસવાના છે કે એના સર્ટિફિકેટ છે એ કેટલા વેલિડ છે, બરાબર. તમે જે કાંઈ ક્વોલિફિકેશન માગી છે એ ક્વોલિફિકેશન પ્રમાણે જ એના સર્ટિફિકેટ્સ છે કે કેમ, એ બધી બાબતોની તમારે તપાસ કરવાની છે. અને પછી એમાંથી ફાઇનલી તમારે મેરિટ લિસ્ટ બનાવવાનું છે અને એ લોકોનું પછી મેડિકલ ચેકઅપ કરાવવાનું છે. ખાસ કરીને એ ફિઝિકલી ફિટ હોવો જોઈએ, કારણ કે એણે કામ કરવાનું છે સેલ્સમેનનું, એમાં ખાસ કરીને મોટાભાગના કિસ્સાઓમાં એણે ટ્રાવેલિંગ કરવાનું આવશે. તો એ બધી એનામાં એ બધા માટે ફિટ છે કે કેમ, બરાબર. એની આંખ છે એ નોર્મલ છે કે કેમ, પછી એના જુદા જુદા શરીરના જે અવયવો છે એ નોર્મલ છે કે કેમ, આ બધી બાબતો તમારે તપાસવી પડે, બરાબર છે. એને કોઈ ગંભીર રોગ છે કે નહીં, આ બધી બાબતો તમારે તપાસવાની છે. તો એની માટે તમારી માટે છે મેડિકલ ચેકઅપનું સ્ટેપ. તો એમાં તમે ફાઇનલી તમે જે લોકોને પસંદ કર્યા છે આ બધામાંથી જે લોકો પસાર થયા અને ફાઇનલી પછી જે લોકોને તમે પસંદ કર્યા એનું તમારે મેડિકલ ચેકઅપ કરાવવાનું છે. અને મેડિકલ ચેકઅપમાંથી પછી જો એ સફળતાપૂર્વક બહાર આવે તો તમારે એને અંતિમ પસંદગી કરવાની છે અને ફાઇનલી તમારે એને ઓર્ડર્સ જે આપવાનો છે નોકરી માટેનો, બરાબર છે, કે ભાઈ યુ આર સિલેક્ટેડ એઝ એ સેલ્સમેન ઇન અવર કંપની. તો આ રીતે પહેલાં અરજીઓ મગાવવાની, પછી અરજીઓ ચકાસવાની, ત્યારબાદ જે ઉમેદવારો છે એનું તમે જે વર્ગીકરણ કરો એને તમારે લેખિત કસોટી માટે બોલાવવાના. લેખિત કસોટીમાંથી મેરિટ લિસ્ટ બનાવીને પછી એમાંથી જે મેરિટ લિસ્ટમાં આવતા હોય એને તમારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના. એમાંથી પછી પાછું જેને કહેવાય કે આખું મેરિટ લિસ્ટ બનાવવાનું અને જે લોકો એ મેરિટ લિસ્ટમાં આવતા હોય એના ભલામણ પત્રો, સર્ટિફિકેટ્સ વગેરે તપાસવાના. અને એમાંથી પછી ફાઇનલી તમારે કેટલાક લોકો પસંદ કરવાના અને એને મેડિકલ ચેકઅપ માટે મોકલવાના. અને એ મેડિકલ ચેકઅપમાં જો સફળતાપૂર્વક પસાર થઈ જાય તો પછી તમારે એની અંતિમ પસંદગી કરવાની અને ફાઇનલ ઓર્ડર્સ છે આપવાનો. અને પ્રોબેશન કે તમારી કંપનીની જે પોલિસી હોય એ પ્રમાણે તમારે એને અંતિમ નિમણૂક આપવાની. તો આ રીતે 7 તબક્કામાંથી પસાર થાય છે અને આ રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. ફરીવાર આ બેમાંથી એક પ્રશ્ન ફરજિયાત પરીક્ષામાં પૂછાશે, તૈયાર કરજો. થેન્ક યુ.